તો સુરતમાં મશરૂ ગેંગનો આતંક વધી ગયો છે। શહેરમાં હની ટ્રેપ કરતી 29 જેટલી ગેંગ સક્રિય જોવા મળી રહી છે। કતારગામ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે। અલગ અલગ ગેંગોએ 5000 લોકોને ટાર્ગેટ કર્યા છે। યુવતી સહિત રત્ન કલાકારને ગેંગે શિકાર બનાવી છે। અલગ અલગ ગેંગમાં 10 થી વધુ યુવતીઓ સક્રિય છે। સોશિયલ મીડિયામાં મેસેજ કરીને રૂપિયા પડાવતા હતા। બળાત્કાર તેમજ ડ્રગ્સના કેસમાં ફસાવાની ખોટી ધમકી આપીને લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા। ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને 1 કરોડ રૂપિયા સુધીની માંગ કરતા હતા। પકડાયેલા આરોપીની મિલકતની તપાસ કરવામાં આવશે। સુમિત મશરૂ, અમિત મશરૂની આખી ગેંગ છે અને સ્મિતા પ્રજાપતિ એક ગુનો દાખલ થતા અમે લોકોને અપીલ કરી તો એક ફરિયાદી અમારી સમક્ષ આવ્યા। એ જ દિવસે બપોરે 1-1.5 વાગ્યાના આજુબાજુ બીજા એક રત્ન કલાકાર જે યુવા છે એની સાથે પણ આવો જ બનાવ બનેલો હતો। સુમિત મશરૂ અને અમિત મશરૂ અને એક અજાણી વ્યક્તિ, આ 3 વ્યક્તિઓ પોલીસ બનીને આવ્યા અને આને ધમકાવ્યો અને ત્યાંથી ગાડીમાં નાખીને લઈ ગયા અને પછી એને ધાકધમકી આપી, મારકૂટ કરી, એનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો। ત્યારબાદ એને ખૂબ ડરી ગયો એટલે અખંડ આનંદ બેંક છે કતારગામની, ત્યાં એના લોકરની અંદર 6 લાખ રૂપિયા પડેલા હતા। એ 6 લાખ રૂપિયા જે છે એનો આ લોકોએ ખંડણી માંગી અને એની પાસેથી વસૂલ